નમસ્તે. એકવાર વહેલી સવારે દ્રૌપદી સખીઓ સાથે યમુના નદીમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કરતી વખતે તેની નજર થોડે દૂર સ્નાન કરી રહેલા એક સંત પર પડી. સંતે ફક્ત એક લંગોટી પહેરી હતી. બીજી લંગોટી બદલવા માટે કિનારે મૂકી રાખી હતી. પરંતુ પવનનો એક જોરદાર વંટોળ આવ્યો અને તે બીજી લંગોટી પાણીમાં ઉડી ગઈ અને પાણીમાં વહેવા લાગી. સંત પેલી લંગોટી પકડવા દોડ્યા, પરંતુ કમનસીબે પેલી લંગોટી પાણીમાં તણાઈ ગઈ અને પહેરેલી ભીની લંગોટી પણ ખૂબ જૂની અને ઘસાયેલી હોવાથી તે જ સમયે ફાટી ગઈ. સંતને શરીર ઢાંકવામાં સમસ્યા નડી. પ્રકાશ ફેલાવા લાગ્યો હતો. સ્નાન કરનારાઓની ભીડ વધતી જતી હતી. સંતની મૂંઝવણ વધી ગઈ. સંત નદીમાંથી નીકળી કિનારે ભાગ્યા અને કિનારેથી થોડે દૂર ઉગી નીકળેલી એક નાની ઝાડીમાં સંતાઈ ગયા. સંતનો ઈરાદો રાત પડે ત્યારે અંધારામાં પોતાની ઝૂંપડીમાં જતા રહેવાનો હતો. દ્રૌપદીએ આ આખું દ્રશ્ય જોયું અને સંતની મુશ્કેલી સમજી ગઈ. દ્રૌપદી નદીમાંથી બહાર આવી. કિનારે મૂકેલી પોતાની સૂકી સાડી ફાડીને બે સરખા ભાગ કર્યા. એક ભાગ પોતે પહેરી ભીના કપડાં કાઢી નાખ્યા અને કોઈક રીતે પોતાનું શરીર ઢાંકી દીધું. સાડીનો બાકીનો અડધો ભાગ લઈને તે ઝાડી પાસે પહોંચી જ્યાં સંત છુપાયેલા હતા. દ્રૌપદીએ કહ્યું, હે પિતા તુલ્ય મહાત્મા, મેં તમારી મુશ્કેલી સમજી છે. લ્યો, મારી અડધી સાડી તમારા શરીરને તેનાથી ઢાંકી દો અને ઘરે જાઓ. મારું કામ પણ અડધી સાડીથી પૂરું થઈ ગયું છે. સંતની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે અડધી સાડીનો ટુકડો લીધો, પહેર્યો અને ઘરે ગયા. સંતે મનમાં ને મનમાં આશીર્વાદ આપ્યા કે જેમ મને ચીર આપીને મારું શરીર ઢાંક્યું છે, તેમ જરૂર પડીએ ભગવાન તમને પર ચીર પહોંચાડી તમારું શરીર ઢાંકશે. ઘણો સમય વીતી ગયો. શિશુપાલના વધ વખતે શ્રી કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ તરત જ પોતાની મૂલ્યવાન સાડી ફાડી શ્રી કૃષ્ણની આંગળીમાં પાટો બાંધ્યો. ભગવાને પણ મનમાં ને મનમાં આશીર્વાદ આપ્યા. ફરી સમય વીતી ગયો. પાંડવો જુગાર રમવા બેઠા અને દ્રૌપદીને જુગારમાં હારી ગયા. દુર્યોધનના કહેવાથી દુશાસન દ્રૌપદીને વાળ પકડીને સભાગૃહમાં ખેંચી લાવ્યો અને દ્રૌપદીનું ચીરહરણ કરવા માટે તૈયાર થયો. દ્રૌપદીએ પોકાર પાડ્યો, હે સખા, મને બચાવો. શ્રી કૃષ્ણએ વિચાર્યું, હું શું કરી શકું? હું તો સાક્ષી ભાવે જે બને તે જોઉં છું. હું તો કોઈને મદદ કરતો નથી. જે કરવાનું હશે તે તો કર્મો જ કરશે. દરેક વ્યક્તિ પોતાના કર્મોનું પરિણામ ભોગવે છે. દ્રૌપદીએ પોતાની અડધી સાડી ફાડીને એક સંતને દાનમાં આપી હતી. મૂલ્યવાન સાડી ફાડી શ્રી કૃષ્ણની આંગળીમાં પાટો બાંધ્યો હતો. સાડીના બંને ટુકડા વ્યાજ સાથે એક મોટી સાડીની ઘાસડી બની ગયા હતા. સાડીની ઘાસડી સમય આવવાથી સારા કર્મોનું ફળ આપવા તત્પર બની. ચીરહરણ વખતે દ્રૌપદી પાસે ઘાસડી પહોંચી અને ભગવાનને નિમિત્ત બનાવી દ્રૌપદીના ચીર પુરાયા અને તેની લાજ બચી. જો સારા કર્મો ન કર્યા હોય તો ભગવાન પણ મદદ કરી શકતા નથી. ધન્યવાદ.